નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે ટેટ 1 અને 2 ની જે પરીક્ષાઓ છે એમાં મુખ્ય પરીક્ષાના આધારે મેરિટ બનાવવાની ખાસ રજૂઆત કરવામાં આવી છે। તાજેતરમાં 21 ડિસેમ્બરે જે ટેટ 1 ની પરીક્ષા લેવાઈ હતી એમાં સમાનતાનો સિદ્ધાંત અપનાવવાની માંગ છે। જેમ ટાટ અને સ્પેશિયલ એજ્યુકેટરની જેમ ટેટમાં પણ હવે મુખ્ય પરીક્ષાના ગુણના આધારે મેરિટ બનાવવું એવી માંગ છે, કારણ કે આગામી સમયની અંદર પ્રાથમિકમાં એટલે કે ધોરણ 1 થી 5 માં 5000 શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે। એની અંદર ખાસ આ નિયમનો સમાવેશ કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે। તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું આ વિડીયોની અંદર। તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો ખાસ એની અંદર વાત કરવામાં આવે તો પરીક્ષાના ગુણના આધારે મેરિટ બને તો વધુ સારા શિક્ષકોને મળવાનો પણ તક છે, એટલે કે સારા શિક્ષકો મળશે। રાજ્યના જે શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં શિક્ષક ભરતીના જે નિયમોની અંદર ફેરફાર કર્યા તેનાથી પ્રાથમિક શિક્ષક ભરતી એટલે કે ટેટના નિયમોમાં પણ બદલાવ લાવવાની માંગણીએ જોર પકડ્યું છે। ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં માત્ર ટાટના ગુણ અને સ્પેશિયલ એજ્યુકેટરની ભરતીમાં પણ માત્ર મુખ્ય પરીક્ષા એટલે કે ટેટ 1-2 ના ગુણે ધ્યાને લેવાતો હોય છે। પ્રાથમિકમાં 2011 ના જે જૂના નિયમો બદલી કરી અને નવા નિયમો ખાસ એની અંદર લાવવામાં આવે। અત્યારે ખાસ મિત્રો જોવામાં આવે તો ધોરણ 12 ના 20% ગણાતા હોય છે, સ્નાતકના 5%, પીટીસીના 25% અને ટેટના 50% ગુણ ગણાય છે। એના આધારે 100% નું મેરિટ બને છે અને એની અંદર ખાસ 50% એકેડેમિકનો હિસ્સો હોય છે, જેની અંદર ખાસ મિત્રો અત્યારે જે ખોટી રીતે ડિગ્રીઓ ઘણા લોકો મેળવતા હોય ને આની અંદર પણ લાભ મેળવતા હોય તો એ દૂર કરવા માટે જે રીતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે સ્નાતક, અનુસ્નાતક, બીએડ એ બધા ગુણના બદલે માત્ર ટાટની મુખ્ય પરીક્ષાના ગુણના આધારે ભરતી કરી હતી, એ જ રીતે સ્પેશિયલ એજ્યુકેટરની પણ ભરતી થતી હોય તો હવે 1 થી 8 ની અંદર પણ ખાસ મિત્રો જે શૂન્ય ગણી અને માત્ર ને માત્ર ટેટના ગુણ ધ્યાને લેવામાં આવે એવી ખાસ મિત્રો રજૂઆત કરવામાં આવી છે। એના સિવાય ખાસ વાત કરવામાં આવે તો જે રીતે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં અમલ તો પ્રાથમિકમાં કેમ નહીં, કારણ કે સમાનતાના નિયમ મુજબ જે ટાટ સેકન્ડરી ને હાયર સેકન્ડરી ને સ્પેશિયલ એજ્યુકેટરની ભરતીની અંદર જો એકેડેમિક મેરિટ દૂર કરી અને માત્ર ને માત્ર ટેટ અને ટાટના ગુણ ગણાતા હોય તો પ્રાથમિકની અંદર પણ આ નિયમ લાવવા માટે ખાસ અત્યારે મિત્રો રજૂઆતો લેવામાં આવી છે। તો તમારા મતે શું થવું જોઈએ કોમેન્ટ કરી જરૂર જણાવજો। એના સિવાય વાત કરવામાં આવે તો ટેટ 1 ની પરીક્ષા બાદ જાન્યુઆરીમાં 5000 શિક્ષકોની ભરતી થાય તેવી ખાસ સંભાવના છે। માર્ચ સુધીમાં પસંદગીનું કાર્ય પૂર્ણ કરવાનું પણ આયોજન છે અને નવા સત્રની નિમણૂક થાય તેવી શક્યતા છે। ટૂંક સમયમાં જાહેરાત થશે એવું ખાસ મિત્રો એક જાણીતા પત્રકાર દીપકભાઈ રાજાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું 24 ડિસેમ્બર 2025 ના રોજ, કારણ કે અત્યારે જે પ્રાથમિકની અંદર 9000 પ્લસની જે જગ્યાઓ છે એ ખાલી છે, એના માટે સત્વરે આ ભરતી પૂર્ણ કરવામાં આવશે અને એના પછી નવી ટેટ પણ લેવાશે એવી પણ શક્યતાઓ છે। પરંતુ નવી ટેટ જે છે એ હવે ટેટ 1 આવી છે, એના પછી ટાટ હાયર સેકન્ડરી આવશે, પછી ટાટ સેકન્ડરી આવશે, પછી ટેટ 2 આવશે, એના પછી એટલે કે 2026 ના અંતમાં થયા 27 ની અંદર ફરીથી ટેટ 1 આવી શકે છે એવી પૂર્ણ શક્યતાઓ છે। આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાતા રહેજો। સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી લેવા વિનંતી। ફરી મળશું નવી વિડીયો સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।